નમસ્કાર, હું પ્રવીણ. બેરોજગારી મુદ્દે વાત. આમ તો મોંઘવારી કે બેરોજગારી આ દેશમાં મુદ્દો છે કે નહીં, એક સવાલ છે. ટમેટા લાલઘૂમ છે, લાલઘૂમ કરી રહ્યા છે આમ જનતાને. ભાવ સાંભળીને તમે પણ અચંબામાં મુકાઈ જશો. પરંતુ બીજી તરફ જે દર વર્ષે ભરતી કેલેન્ડરની વાત થાય છે, સામે દર વર્ષે જે બેરોજગારોની નોંધણી થાય છે તેનો આંકડો આવે છે, મૂલ્યાંકન થાય છે, ભરતી મેળા થાય છે. એવું નથી કે સરકાર ભરતી મેળા કરતી નથી, પણ વધતા શિક્ષણના વ્યાપ સાથે શિક્ષિત બેરોજગારોની ફોજ પેદા થઈ રહી છે. કોરોના કાળ દરમિયાન થોડી બ્રેક લાગી હતી, રજીસ્ટર્ડ ઓછા થયા, પરંતુ 5 વર્ષના જ આંકડા જોઈ લઈએ તો 19 લાખથી વધુ બેરોજગારો નોંધાયા. એમાંથી ઘણાના પ્લેસમેન્ટ પણ થયા, એવું નથી કે નથી થયા. 10 પાસથી 12 પાસથી લઈને અનુસ્નાતક, સ્નાતક આ તમામના પ્લેસમેન્ટ થયા. પણ શિક્ષિત બેરોજગારોનો આંકડો મોટો છે. પ્રધાનમંત્રીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી 2 કરોડ રોજગાર આપવાની વાત પણ કહી, કેમ કે સમસ્યા છે વસ્તી સાથે રોજગારી. પણ ગુજરાતમાં સમય પર ભરતી થતી નથી. 21,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. 20 થી 25,000માં પોલીસમાં મહેકમ ખાલી છે. હાઈકોર્ટમાં રાજ્ય સરકારનો આ જવાબ છે. બાકી આજે હરિત ક્રાંતિની અમિત શાહે વાત કરી ઇફકોના પ્લાન્ટનું ભૂમિપૂજન કરીને, પરંતુ સામે બીજ નિગમ હોય કે કૃષિનો કોઈ વિભાગ હોય, કેટલી જગ્યાઓ ખાલી છે. સવાલ કરશો, જવાબ મળશે તો એમ થશે કે કોના ભરોસે આ વિભાગ ચાલી રહ્યો છે. આ તમામ મુદ્દાઓ એટલા કહેવા જરૂરી છે કેમ કે શિક્ષિત જે બેરોજગારો છે, જેમ કે પોલીસ કર્મીઓ છે, તો ગ્રેજ્યુએટ થયા પણ ભરતી નથી આવી રહી. ભરતી થઈ રહી છે એવું નહીં, પણ નથી આવી રહી ત્યાં સુધી તમે બેરોજગાર છો. તો પછી 20 કે 25,000 જગ્યા કેમ નથી ભરાઈ જતી? 20-21,000 જો શિક્ષકોની જગ્યા ખાલી હોય, શિક્ષકો નથી શું ગુજરાતમાં? જ્ઞાન સહાયકના નામે એક નવી વાત રજૂ કરાય છે, પણ કાયમી ભરતી સામે સવાલ ખુદ શિક્ષકો જ ઉભા કરી રહ્યા છે. ગ્રાન્ટેડ શિક્ષકો કહી રહ્યા છે કે ગ્રાન્ટેડ શાળાઓ ખલાસ થઈ જશે સાહેબ. કાયમી કર્મચારીઓ તો મૂકો. કોઈ વિધાનસભાનો સભ્ય કે લોકસભાનો સભ્ય કદાચ કોઈ કારણોસર એ બેઠક ખાલી પડે તો બાય ઇલેક્શન લાવવાનો પણ રૂલ છે. પ્રજાના પ્રતિનિધિની જગ્યા ખાલી ન રહેવી જોઈએ, કેમ કે પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે. તો પછી પ્રજા સાથે આવું કેમ? ચર્ચા માટે મારી સાથે શૈલેષ પરમાર સ્ટુડિયોમાંથી જોડાશે, ભાજપના નેતા તરીકે. પ્રફુલ્લ ગઢવી આપણી સાથે કરિયર એક્સપર્ટ તરીકે જોડાશે. બંનેનું સ્વાગત છે. અને કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિકુલ પટેલ પણ આપણી સાથે જોડાશે. તમામનું સ્વાગત છે. પ્રફુલ્લભાઈ, આપથી શરૂઆત કરીએ. બીજેપી કોંગ્રેસ બાદમાં રિએક્શન લઈશું. આમાં કોઈ બેરોજગારી મુદ્દે ચર્ચા કરવી ગુજરાતી માધ્યમોમાં પણ નવી વાત નથી, પણ જે રાજ્યમાં આપણે દર મહિને કે દર વર્ષે રેકોર્ડ બ્રેક જીએસટી કલેક્શનની વાતો કરતા હોય, 5 વર્ષના જે આંકડાઓ નોંધાય છે, પ્લેસમેન્ટ પણ થાય છે, પણ સૌથી મોટી સમસ્યા શિક્ષિત બેરોજગારોની છે, જે વધી રહી છે. સામે સમયસર ભરતી નથી થતી. તો આમના માટે કોઈ પ્લાનિંગ ખરા કે નહીં, અથવા તો આમનામ જ ચાલતું રહેશે? 21,000 થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. તો આ પરિસ્થિતિમાં જે લાખો વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે, જે નોંધાયેલા છે અને જેને નોકરી નથી મળી અથવા તો તૈયારી કરી રહ્યા છે, એમના માટે એ આશ્વાસન ખરા કે નહીં કે કોઈ 5 વર્ષનું વાર્ષિક કોઈ કેલેન્ડર બને? દરેક ભરતીઓની અનિયમિતતા તો છે જ. હવે કેટલા કયા કારણો છે જેના કારણે આ આંકડો વધી રહ્યો છે શિક્ષિત બેરોજગારોનો? પ્રફુલ્લભાઈ, સરકારે 2024 થી લઈ અને 2033 સુધી બરાબર એમ એવું કીધું કે ભાઈ 10 વર્ષમાં આપણે ટાઈમ ટેબલ બનાવીશું. એ ભાઈ 10 વર્ષના ટાઈમ ટેબલ અંદર ભરતી કરવામાં આવશે. આવું છે ને વર્ષ 2012 ની અંદર પણ કીધું સરકારે કે ભાઈ 2022 થી લઈને 2023 સુધી 10 વર્ષ કેલેન્ડર બનાવીશું. એટલે એ વખતે પેપરમાં જાહેરાત આવી હતી 10 વર્ષ પહેલા, હજી માલદીવ લગભગ કટિંગ કર્યું છે. એ મુજબ એ વખતે એવું કીધું કે 5 કે 7 લાખ જેટલી ભરતી કરીશું. પણ બન્યું એવું કે પાછલા 10 વર્ષની અંદર 3-1 લાખ જેટલી માંડ ભરતી થઈ, જે વાયદો કર્યો તેનાથી 50% કરતા ઓછી. હવે સરકારે લોકસભાનું ઇલેક્શન આવે છે એટલે ઇલેક્શનને ધ્યાનમાં રાખી અને મારું એવું કહેવાય કે એક પ્રકારની રાજકીય જાહેરાત કહેવાય, કેમ કે 2024 થી લઈને 2033 સુધીના 10 વર્ષના સમયગાળામાં સરકારે એવું કીધું કે ભાઈ 10 લાખ જેટલી ભરતી કરવામાં આવશે. અને જ્યારે વિધાનસભાનું ઇલેક્શન હતું એ સમયગાળામાં ગુજરાત સરકારે યુવાનોને એવું વચન આપ્યું હતું કે ગુજરાતની અંદર 20 લાખ જેટલી અલગ અલગ પ્રકારની ભરતીઓ કરવામાં, એ ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય કે ક્લાસ 3 હોય. હવે બની એવું વિધાનસભાની ચૂંટણી જઈ આજે 8 મહિના થઈ ગયા અને અત્યારે અલગ અલગ પ્રકારના જે 58 જેટલા ડિપાર્ટમેન્ટ, બધા ડિપાર્ટમેન્ટમાં વધતા ઓછા અંશે તમે સામાન્ય રીતે ગણો તો 40% થી લઈને 20% સુધીની અલગ અલગ પ્રકારની જગ્યાઓ ખાલી છે. બીજી એક વાત આપણે કરીએ કે ભાઈ શિક્ષકો જે છે તો શિક્ષકોને કહેવાય કે જે ન્યૂઝપેપરમાં પાછલા
3-4 મહિનાથી આવી દરમિયાન એવું સાબિત થયું કે 41,000 જેટલી જગ્યાઓ જે શિક્ષકોની હતી એને નાબૂદ કરી દેવામાં આવી અથવા તો ભરવામાં નથી આવી. અને અત્યારે હાલની પોઝિશનમાં આપણે જોઈએ તો જે પ્રાથમિક શિક્ષક કહેવાય કે ભાઈ પહેલા ધોરણથી લઈને 8મા ધોરણ સુધી એમાં કુલ 21,000 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. સરકારે લગભગ 7 મહિના પહેલા એવું કીધું હતું કે 1600 શિક્ષકોની ભરતી કરીશું અને એના 1600 શિક્ષકોની ભરતી ના થઈ પણ જે રેગ્યુલર શિક્ષકો પીસીઆર ટીમ એક મિનિટ પ્રફુલભાઈ, પીસીઆર ટીમ થોડા નામ બદલશો અથવા તો નામમાં થોડું કરેક્શન છે. પ્રફુલભાઈ ગઢવી જે કરિયર એક્સપર્ટ છે અને બંનેના નામ ઇન્ટરચેન્જ થઈ ગયા છે. આપ કેરી ઓન કરો પ્રફુલભાઈ. એટલે એ વખતે વાત એવી થઈ કે ભાઈ જે શિક્ષકો છે એ શિક્ષકોને 1600 જેટલી ભરતી કરવામાં હતી પણ 1600 શિક્ષકોની ભરતી ના કરી પણ એની જગ્યાએ જે પેલા શિક્ષકોની બદલી કરવાની હતી એના કેમ્પ પણ અટકી ગયા અને હજુ સુધી તમે જો આ જુલાઈ મહિનો ગયો ને ત્યાં સુધી શિક્ષકોની માત્ર બદલી કેમ્પ થયો. હવે એ 1600 શિક્ષક 21,000 હતી એની શિક્ષકોની મંજૂરી આવી. બીજી એક વાત કરીએ કે જે ગૃહ વિભાગ હતો, ગૃહ વિભાગમાં હર્ષ સંઘવી જે આપણા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી છે એમને એવી જાહેરાત કરી હતી કે ભાઈ જે કોન્સ્ટેબલની એલઆરડીની પીએસઆઈની જે ભરતી થઈ તો એમ કે ભાઈ એ ભરતીમાં ઓર્ડર અપાશે એના 2-5 મહિનાની અંદર નવી ભરતીની જાહેરાત પડશે. એમાં 10,000 થી લઈને 8,000 જેટલા કોન્સ્ટેબલોની ભરતી કરવાની વાત કરી હતી. આજે એમની એ જાહેરાતને મારા માનવા મુજબ લગભગ 10 મહિના થઈ ગયા, બરાબર, કેમ કે કોન્સ્ટેબલની પરીક્ષા તો ગયા વર્ષે પૂરી થઈ ગઈ. જે કોન્સ્ટેબલો હાજર થઈ ગયા ટ્રેનિંગમાં જતા રહ્યા પણ હજુ સુધી કોન્સ્ટેબલ કે પીએસઆઈની કોઈ જાહેરાત આવી નથી. આરોગ્ય વિભાગની અંદર પણ એવું છે કે ભાઈ આરોગ્ય વિભાગમાં એવું કહેવાય કે 30 થી 35% જેટલા વર્ગ 3ના કર્મચારીઓની આખા ગુજરાતમાં જગ્યા ખાલી છે જે કોરોનાના સમયગાળાથી ખાલી છે, હજુ સુધી ભરાઈ નથી. એટલે જો સરકાર ખરેખર ટાઈમ ટેબલ બનાવે તો સરકારી કર્મચારી સરકારનું ટાઈમ ટેબલ પણ આજના ઇન્ટરનેટ કનેક્શન જેવું છે પ્રફુલભાઈ કે આવ જાવ કરે છે, કોઈ ભરોસો નહીં ભરતીનું. ઓકે શૈલેષભાઈ, કેમ કે તમારો અવાજ પણ આવ જાવ કરે છે તો આજના ઇન્ટરનેટ કનેક્શન જેવું છે, આવે તો આવે, ભરતી આવે તો આવે, બાકી થોડી વાર થોડી રાહ જુઓ, એમ થોડું કપાઈને આવે છે. આ વાત સાચી તો ખરા ને શૈલેષભાઈ? કેમ કે જાહેરાત થઈ જાય કોઈ સ્પેસિફિકલી કોઈ સમયસર ભરતી નથી થતી. ક્લાસ 2 ની વાત નથી કરી અમુક કિસ્સામાં, જીપીએસસી યુપીએસસી ની વાત નથી થઈ રહી. જગ્યા ખાલી છે ખબર છે, જે મહેકમ છે મંજૂર મહેકમ છે એ પણ આપણે સમયસર નથી ભરી શકતા. તો પછી આ જે બેરોજગારો, જે શિક્ષિત બેરોજગારો છે આંકડો તો વધવાનો જ ને, હાથ ક્યાં બંધાયેલા છે? જીએસટી ની તો બમ્પર આવક થઈ રહી છે, આપણે એના સમાચારો પણ બને છે. પ્રવીણભાઈ, આપની વાત સાથે હું સંપૂર્ણ સહમત છું અને સાથે સાથે એ પણ કહું છું કે બેરોજગાર શબ્દ આવે ને તો એ શિક્ષિત હોય ને એ જ બેરોજગાર હોય. માનો કે કોઈ નાનો અને મધ્યમ વર્ગનો માણસ છે એ તો એનઆરઆઈ જે ગ્રામીણ યોજના છે આપણી 100 દિવસની મજૂરીની એમાં પણ લઈ લે કે કારખાનામાં પણ નોકરી કરતા હોય પણ આપણે આ જે છે આપણે સ્વીકારવું પડે કે બેરોજગારી દર છે એ આપણે ઘટાડ્યો છે. દેશનો બેરોજગારી દર, ગુજરાતનો બેરોજગારી દર આપણે આંકડામાં નથી જવું પણ હું એટલું કહું છું કે ગુજરાતે વિદ્યા સહાયક, વિદ્યુત સહાયક, ટેટ ટાટ પાસ કરેલા જે છે એ લોકોને શિક્ષણ વિભાગમાં નોકરી આપી કે કોઈ પણ પ્રકારનો હેડ ક્લાર્ક, એલઆરડી આ તમામની ભરતી કરી છે અને છેલ્લે તલાટી મંત્રીની પણ ભરતી કરી છે અને સરકારી જે રોજગારી છે એ 3.7% આજુબાજુ હોય છે. બાકીની જે રોજગારી હું એ જ વાત કરું સરકારી જે રોજગારી, મેં એમ કહ્યું કે જે મંજૂર મહેકમ છે 5 વર્ષ થયા તલાટીની ભરતીને તો 5 વર્ષ સુધી જેની સગાઈ થઈ ગઈ લગ્ન લટકેલા હતા. આ 25 વખત બોલી ચૂક્યો છું. જગ્યા ખાલી છે, એક તલાટી 4 ગામ સંભાળી રહ્યો છે અને ઉમેદવાર તૈયારી કરી રહ્યો છે, એક્ઝામની રાહ જોઈ રહ્યા છે. બીજી વાત એ તમે જે કરી કે બાકી બધી એક્ઝામ થઈ રહી છે બરાબર છે, જ્ઞાન સહાયક લાવ્યા સાહેબ, કાયમી શિક્ષકોની જગ્યા જ ખાલી છે તો કેમ નથી ભરી દેતા? એટલે ત્યાં કેમ હાથ બંધાયેલા છે? સવાલ એ છે, આ સવાલ જે ઉમેદવારો છે એમનો પણ છે. ના, હમણાં પ્રવીણભાઈ થોડા સમય પહેલાં જ સરકારે વિદ્યા સહાયકની પણ ભરતી કરી છે અને જે પ્રવાસી શિક્ષકો છે એની પણ ભરતી કરી છે. આપણે એ પણ જાણીએ છીએ કે 46,000 જેટલા અગ્નિવીરોની પણ ભરતી કરી છે. 2014માં 4,000 પેટર્ન હતી. રોજગારીનો બીજો ભાગ જે છે એ સ્ટાર્ટઅપના કારણે, મેક ઇન ઇન્ડિયાના કારણે કે આત્મનિર્ભર ભારતના કારણે ક્યાંક ને ક્યાંક આપણે ટ્રેડમાર્ક રજીસ્ટર કરવાના હોય છે જે લિમિટેડ કંપનીથી લઈ અને તમામ એમાં પણ વધારો થયો છે ને આપણા જે યુવાનો છે એને સ્ટાર્ટઅપ કરવા માટે મુદ્રા લોન, જનધન યોજના નાના માણસો માટે આ તમામ યોજનાઓ, કારણ કે ગમે તે રીતે
આપણે કોઈ પણને રોજગારી આપવી હોય તો માત્ર ને માત્ર આ તમે કહો છો એ વાત સાચી છે કે માત્ર સરકારમાંથી નહીં પણ સરકારમાં પણ ભરતી જે છે એ માનો કે હમણાં એસટીમાં પણ ભરતીની જાહેરાત થઈ છે, પાછી પોલીસમાં પણ ભરતીની જાહેરાત થઈ છે, હમણાં પાછું શિક્ષણમાં પણ ભરતીની જાહેરાત થવાની છે. એટલે તમામ જગ્યાએ ભરતી ચાલુ જ છે. નિયમો અનુસાર જેમ સમય આવતો જાય એમ ભરતી કરતા જ હોય છે. પણ અમારી નીતિ અને નિયત સાફ છે કે વ્યક્તિને રોજગારી આપવી છે. રોજગારી આપવા માટે આપણે એમઓયુ પણ એટલા કર્યા છે. એમઓયુ કરવાના કારણે ક્યાંક ને ક્યાંક બહારથી કંપનીઓ પણ અહીંયા આવે છે અને ગુજરાતને ડેવલપ રાજ્ય એટલા માટે જ કહેવામાં આવે છે કે આપણે ક્યાંક ને ક્યાંક રોજગારીનું સર્જન કરીએ છીએ. એ કદાચ 18 લાખ રોજગારી આપવાની વાત હોય, છેલ્લા 10 વર્ષમાં આપણે ગુજરાતમાં 18 લાખ જેટલા લોકોને રોજગારી આપી છે અને સાથે સાથે જે છેલ્લા 2 વર્ષ છે એમાં 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓને રોજગારી આપી છે કે જે રોજગારી ઈચ્છુક છે. બીજી વાત રહી કે માનો કે ઊંચું ગ્રેજ્યુએટ છે તો પણ પટ્ટાવાળામાં ભરતી થાય છે અથવા તો સારો એન્જિનિયર છે તો પણ નાની ક્યાંય નોકરી હોય ત્યાં થાય છે. સ્વીકારવું પડે. હું એ જ કહું છું કે મારી વાત સાંભળો, હું એ જ કહું છું કે ક્લાસ 2 ની કે ચલો એક ક્લાસ 3 ની કોઈ ભરતી સમયસર ન થાય, તમે એમઓયુ ની વાત કરો છો, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, આ બધું જ થાય છે. એમાં રોકાણ કેટલું આવે છે, રોજગારી કેટલી મળે છે, એ આંકડો એ જુદો વિષય છે. પણ તમે ડેવલપમેન્ટ મોડેલ ગુજરાતને માનતા હોય સાહેબ, તો 5 વર્ષથી કોઈ ગામમાં તલાટી ના હોય અથવા તો પૂરક તલાટી ના હોય તો આ ડેવલપમેન્ટ મોડેલ કઈ રીતે થયું? ગ્રામ સેવકની 5 વર્ષે ભરતી થાય, બીજ નિગમમાં અડધી ટેકનિકલ જગ્યાઓ ખાલી છે, કૃષિ વિભાગ મને તમે ગણાવી દો, વન વિભાગમાં જગ્યાઓ ખાલી છે, યુજીવીસીએલ પીજીવીસીએલ આખું ઉર્જા કાંડ આવી ગયું સાહેબ, લાગતા વળગતા લાગી ગયા, પણ 4 વર્ષે ત્યાં પણ ભરતી થઈ, એ પણ વિવાદમાં છે. તો કઈ ભરતી વિવાદમાં નથી? જ્યાં ભરતી થાય છે ત્યાં વિવાદ ઉભો થાય છે. તો આ તો એક્ઝામ અને ભરતીનું કેવું મોડેલ? આનાથી માનો છો કે વિશ્વાસ સંપાદિત થઈ રહ્યો છે આ યુવાનોનો? જુઓ, વધારેમાં વધારે જ્યારે રોજગારી આપતા હોય, મારે એ પણ આપને દ્રષ્ટાંત સાથે કહેવું છે કે પાણીની પાઇપલાઇન દ્વારા પાણી આવે તો પાઇપલાઇન ક્યાંક લીકેજ થાય તો એને રિપેર કરાય. માનો કે રોજગારી આટલી બધી બહોળા પ્રમાણમાં આપતા હોય તો ક્યાંય ખોટું થાય તો એના ઉપર પગલાં લેવાય છે, એમાં કાયદાકીય કાર્યવાહી કરાય છે. અને જેના ઉપર કાયદાકીય કાર્યવાહી થઈ છે એ આપને પણ આપ તજજ્ઞ છો, આપને પણ જાણ છે કે જેલના સળિયાની પાછળ છે. આ સરકાર ખૂબ પારદર્શકતાથી કામ કરે છે. તમામ લોકો કાંડમાં 200 થી વધુ લોકો આ રીતે નોકરી કરી રહ્યા છે, લાગી ગયા, ધરપકડ કેટલાની થઈ? ના, આમાં જેટલા સંડોવાયેલા છે કે ભરતી કાંડ થયું એમાં કે એલઆરડીમાં કે હેડ ક્લાર્કમાં જેટલા લોકો સંડોવાયેલા હતા એ તમામ લોકો જેલના સળિયાની પાછળ છે અને એકેયને જામીન નથી મળ્યા. અરે શૈલેષભાઈ, એમ કહું, ઉર્જા વિભાગમાં 200 થી વધુ લોકો આ રીતે નોકરીએ લાગી ગયા, ધરપકડ કેટલાની થઈ? જો એમાં ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. એ વિવાદ છે, એ હજુ આવ્યો છે અને એ વિવાદની તપાસ પણ ચાલુ છે. એમાં પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. એમાં પણ કોઈ ચમરબંધીને છોડવાના મતમાં આ સરકાર નથી. નાનો માણસ હશે કે મોટો મગરમચ્છ હશે, તમામને જેલના સળિયાની પાછળ જ જવું પડશે અને આ પ્રકારની વૃત્તિ કોઈ બીજી વખત ના કરે એ માટેના કાયદાકીય કાર્યવાહી પણ કરશે. ઓકે, નિકુલભાઈ, શૈલેષભાઈ કહે છે કે પાણીની લાઈન આપણે નીકળે તો ઘણી વખત ક્યાંક લીકેજીસ તો હોય, પણ ખેતરમાંથી પાણીની લાઈન નીકળે જે 1 થી વધુ જગ્યાએ લીકેજીસ હોય તો રબર મારીએ કે લીકેજ ન થાય, પાણીનો વ્યય ન થાય. પણ 1 થી વધુ વખત લીકેજીસ થઈ જતી હોય તો લાઈન પણ બદલાવી નખાતી હોય છે. પણ જે સિસ્ટમ છે, એક તો સિસ્ટમ વિપક્ષની છે છેલ્લા 27-28 વર્ષથી. વિપક્ષ પણ બેરોજગારીની વાત કરે છે, મોંઘવારીની વાત કરે છે, કે ભરતીના કેલેન્ડરની વાત કરે છે, છતાં પણ આંકડાઓ આપણી સામે છે. તો એવું માની લઈએ કે સત્તામાં જે છે, બીજેપી સત્તામાં છે છતાં પણ લીકેજીસ થઈ રહ્યા છે, કોંગ્રેસ વિપક્ષમાં છે છતાં પણ મતલબ લીકેજીસ થઈ રહ્યા છે. તો મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગના જે આક્ષેપો લાગે છે એમાં સત્યતા કેટલી બંને પક્ષો વચ્ચે આવા સંવેદનશીલ મુદ્દે? ના, સૌ પ્રથમ હું તમને આ વસ્તુનું બાયફર્કેશન કરવા માંગીશ. તમે કીધું મંજૂર મહેકમ, એટલે કે મંજૂર મહેકમ એટલે કે ગુજરાતની જે 6.5 કરોડની જનતા છે એની જે સેવા સરકારે કરવાની છે અલગ અલગ શું કે માધ્યમોથી, એ પછી કૃષિ ખાતું હોય, શિક્ષણ ખાતું હોય, હેલ્થ ખાતું હોય, પોસ્ટ વિભાગ હોય કે જે બી વિભાગો બધા હોય એ બધાની અંદર મહેકમ છે. હવે મહેકમ જુઓ તો 5મા પગાર પંચ પ્રમાણે મહેકમ છે, એટલે કે ગુજરાતની વસ્તી આશરે 3-3.5 કરોડથી વધારે નહીં હોય. આજે છેલ્લા 20 વર્ષમાં જે રીતના મહેકમ વધારવામાં નથી આવ્યો, પરંતુ એની સામે જે ભરતી થવી જોઈએ થઈ નથી રહી. એનો મતલબ એવું છે કે સદંતર ભરતી પ્રક્રિયા જે બંધ હોવાના લીધે ડોક્ટર નિકુલ પટેલ, તો તમે એમ કહેવા માંગો છો કે આજથી 20 વર્ષ પહેલા જે ગુજરાતની વસ્તી હતી, વસ્તી આધારિત અલગ અલગ વિભાગોનું જે મહેકમ હતું, શું એ જ મહેકમ ચાલી રહ્યું છે? ઓન પેપર તો ઘણી બધી વસ્તી વધી ગઈ.
આજની તારીખે બી એ જ મહેકમ છે. જો ગુજરાતની વસ્તી વધી હોય તો એ પ્રમાણે મહેકમ વધારવું જોઈએ, પરંતુ આ ગુજરાત સરકારે મહેકમ વધાર્યું નથી, પરંતુ એ મહેકમ એટલું ને એટલું જ રાખ્યું છે. ઉપરથી ભરતી પ્રક્રિયા સ્થગિત કરતી છે. એના લીધે ક્લાસ 3 અને 4 ની આજે સમગ્ર ગુજરાતની અંદર જો પછી તલાટી હોય કે ક્લર્ક હોય કે પટાવાળા હોય કે સિક્યુરિટી હોય, ડ્રાઈવર હોય, એ બધી જ પોસ્ટોની અંદર તમે જોઈ શકો છો કે ભરતી પ્રક્રિયા નથી થઈ રહી. લાખો યુવાનો આજે બેરોજગાર. એની પાછળના કારણ બી એ બહુ મૂળભૂત કારણો છે. હવે હું વાત કરીશ કે ધારો કે કોઈ જાહેરાત આવે છે તો એની અંદર આપણે જોઈએ કે તલાટીની અંદર કે બિન સચિવાલય ક્લાર્કની અંદર લાખો યુવાનો આ ગુજરાતની અંદર પોતાના રોજગાર મેળવવા માટે અરજી કરે છે, પરંતુ એ દર્શાવે છે કે પેરેલલ રોજગાર ઉભો નથી થઈ રહ્યો, એટલા માટે લોકો આની પાછળ ધસી રહ્યા છે. પરંતુ સરકાર જોઈ રહ્યા છે કે જેટલા ફોર્મ ભરાય છે, જેમ કે તલાટીના કિસ્સામાં થયું, હસમુખ પટેલે જે વાત કરી હતી કે તમે ભલે 17 લાખ જેટલા ફોર્મ ભરી નાખ્યા, પણ જે લોકોએ એક્ઝામ આપવી છે કન્ફર્મેશન આપો એટલે વ્યય ન થાય, એક સારો એપ્રોચ હતો. પણ એવું પણ માની લેવું નહીં, એમાંથી એવું પણ માની લેવું કે લોકો જે વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે, એનું પણ મોરલ તૂટી રહ્યું છે, એનું પણ ધ્યાન રાખવું પડશે અને આ બંને પક્ષોએ ગંભીરતાથી લેવું પડશે. હું એક બીજો ઉદાહરણ આપીશ કે સયાજી હોસ્પિટલ ની અંદર 700 કર્મચારીઓ કોન્ટ્રાક્ટ ઉપર છે અને તમે વિચારી શકો છો કે હેલ્થ જેવી પ્રાઇમરી સેવાની અંદર બી તમે આ વસ્તુ જોઈ શકો છો. હમણાં થોડા ટાઈમ પહેલા કોન્ટ્રાક્ટ રિન્યુ ન થવાથી પ્રાઇમરી હેલ્થ સેન્ટરો અમુક જિલ્લાઓની અંદર તમે જોયું હશે કે ત્યાં બંધ રહ્યા 15-15, 20-20 દિવસ સુધી. જો આની જગ્યાએ કાયમી ભરતી કરવામાં આવે, હું શિક્ષણની વાત તો કરતો જ નથી, આ આપણા પ્રાઇમરી હેલ્થ જ્યાં લોકોના શું કે હેલ્થની વાત કરવામાં આવે છે, તો હું એવું કહીશ કે 20 લાખ રોજગારી આપવાની વાયદો 156 થયા પછી કરવામાં આવ્યો હતો અને મેનિફેસ્ટોમાં હતો. હું તો કહું છું એના પછી કેટલી રોજગારી આપવામાં આવી, કેટલી જાહેરાતો થઈ. હું તો કહું છું કે જો સરકાર સિરિયસલી વિચારે તો સૌથી પહેલો 6.5 કરોડની જનતાને પહોંચી વળવા માટે મહેકમ વધારવો પડે. એ મહેકમ વધારે પછી ક્લાસ 1, 2, 3, 4 દરેક જગ્યાએ યોગ્ય ભરતી કરવામાં આવે તો મને નથી લાગતું કે આ ગુજરાતના જવાબ લઈ લો. આ બહુ ગંભીર મુદ્દો છે. શૈલેષભાઈ, સમય સાથે વસ્તી વધી, મહેકમ જૂનું ચાલે છે, એમાં ભરાતી નથી, અલગ વાત છે. સમયસર એક ક્વિક રિએક્શન, મહેકમ કઈ કેટલી ટકાવારી કે વસ્તીના આધારે છે હાલ ગુજરાતમાં? ના, એ વાત સાથે તમારી વાત સાથે સહમત છું. જે પ્રકારનું મહેકમ સરકારી ભરતીમાં છે એના કરતાં અહીંયા અત્યારે ભરતી જે થાય છે એ ઓછી છે, પરંતુ જ્યાં જેટલી જરૂર છે ભરતી થઈ જ જાય છે. અને છેલ્લા 10 વર્ષમાં મેં કીધું ને 18 લાખ યુવાનોની ભરતી કરી છે. અને શૈલેષભાઈ એ કરી, એ વંદન. હું એમ કહું છું કે 3.5 કરોડમાંથી 6.5 કરોડ સુધી કે 7 કરોડ સુધી ગુજરાતની વસ્તી જો પહોંચે છે તો મહેકમ 3.5 કરોડની વસ્તીના આધારે છે કે 6.5 કરોડ વસ્તીના આધારે છે? આ સીધો સવાલ છે. નહીં, જે પ્રકારનું મહેકમ છે એ જેટલી ભરતી કરવાની છે એટલી તમામ ભરતીઓ કરીએ છીએ. એટલા માટે તો વિદ્યુત સહાયક ને વિદ્યા સહાયક ને મેં હમણાં કહ્યું ને ટેટ ટાટ પાસ કરેલા લોકો તમામને લઈએ છીએ. પણ આપણો જે માનો કે આ બધું નક્કી ક્યારે થાય, બેરોજગારી દર આપણો કેટલો છે એના ઉપરથી. આપણો બેરોજગારી દર જે છે 1.7% છે ગુજરાત. એમ નથી કેતો આજે 10,000ની વસ્તીનું કોઈ ગામ છે, તલાટી જોઈએ, 60-70 લાખની વસ્તીનું અમદાવાદ છે, તો અલગ અલગ વિભાગોમાં વસ્તી પ્રમાણે જે જોઈએ તો વર્તમાન વસ્તીના જે આંકડા છે એ હિસાબથી મહેકમ છે દરેક વિભાગોમાં. મારો સવાલ ખાલી આટલો છે. નહીં, વર્તમાન વસ્તીના આંકડા કરતા જ્યાં જેટલી જરૂરિયાત છે, જ્યાં તલાટીની જરૂરિયાત છે, જ્યાં ગ્રામ સેવકની જરૂરિયાત છે, જ્યાં શિક્ષકની જરૂરિયાત છે, એ તમામ જરૂરિયાતને પહોંચી વળવા માટે સમયાંતરે એ માનો કે ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે એ કોઈ પણ આપણો એકમ છે એના દ્વારા ભરતી કરાય છે અને તમામ લોકોની ભરતી કરાય છે. જેટલી જરૂર છે એટલી તમામ ભરતી. તલાટીના કિસ્સામાં તો 5 વર્ષે આવ્યો. પ્રફુલ ગઢવી, એક તમારું ક્વિક રિએક્શન. સિમ્પલ, આ ગુજરાતની જનતા માટે પણ બહુ મહત્વનો મુદ્દો છે. અત્યારે સરકારના દરેક વિભાગોમાં મહેકમ 20 વર્ષ પહેલા જે ગુજરાતની વસ્તી હતી એ પ્રમાણે છે કે વસ્તી વધવા સાથે મહેકમ વધાર્યું છે? વધ્યું છે તો કયા વિભાગમાં વધ્યું છે? 1988 નું મહેકમ છે અત્યારે, બરાબર? એટલે 1988 નું મહેકમ એટલે તમે ગણો ને તો 30 વર્ષનો સમયગાળો થઈ ગયો, 20 નહીં 30 ગણાય. બીજી એક વાત તમને કહી દઉં કે અત્યારે આપણી ગુજરાતની વસ્તી 6.5 કરોડ છે, એના 3% લેખે આપણે નોકરી સરકારી આપીએ, બરાબર, તો એના લગભગ 19,50,000 યુવાનોને સરકારી નોકરી મળી શકે. પણ હકીકતમાં અત્યારે સરકારમાં કાયમી નોકરી કરવાના ક્લાસ 1, 2, 3 બધાનો સરવાળો તમે મારો તો 5.5 લાખ ઉપર જતો નથી. બાકીના જે લોકો છે ને એને તો 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવેલા છે કે જે 14 લાખ લોકો અત્યારે 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર છે
એ લોકોને જો કાયમી નોકરી આપવામાં આવે તો સરકારે જે વાયદો કર્યો તો કે 20 લાખ લોકોને સરકારી નોકરી આપી એ પૂરો થાય. બીજી એક વાત તમારી જાણ ખાતર કહી દઉં કે આ વર્ષે સરકારે 1 એપ્રિલ 2023 થી આરોગ્ય વિભાગની અંદર વર્ગ 3 ની જે કોન્ટ્રાક્ટ વાળી ભરતીઓ હતી એ બધી કેન્સલ કરી નાખી. એટલે ઘણા બધા જે દવાખાનાના વિભાગ છે ને એ CHC હોય, PHC હોય, ESI હોય અથવા તો કોઈ પણ પ્રકારના અર્બન હેલ્થ સેન્ટર હોય એમાં તમને અત્યારે વર્ગ 3 નો કોઈ પણ સ્ટાફ 11 મહિના વાળો પણ જોવા મળતો નથી. એટલે કે કોઈ એક ડોક્ટર હોય તો એની જોડે 4 દવાખાના આવતા હોય, ફાર્માસિસ્ટ હોય તો 3-4 પ્રકારના એની જોડે દવાખાના સ્ટોર આપતા હોય, નર્સ હોય તો 2-3 દવાખાના દીધા હોય, આવું ચાલે. એટલે હકીકતમાં અત્યારે છે ને આપણે 19 લાખ લોકોને નોકરી આપવાની જરૂરિયાત છે, પણ નવું મહેકમ સરકારે મંજૂર કર્યું જ નથી. એ જો નવું મંજૂર કરે તો 21 લાખનું મહેકમ થવા જાય, એની સામે આપણી જોડે 5 લાખથી વધારે જગ્યાઓ નથી. ઓકે નિકુલ પટેલ, બહુ સમય ઓછો છે, 1 મિનિટ જેટલો સમય. જો મહેકમ જૂનું ચાલતું હોય તો પ્રજા આ તો ટેક્સ તો પૂરો ભરે છે ને. એવું તો નથી કે મને તમને કે શૈલેષભાઈને 50 રૂપિયા લીટર પેટ્રોલ મળે છે કે 50% ભાવે કોઈ એન્ડ ઓફ સીઝન સેલ ચાલે છે. તો પછી આવું કેમ એમ? અને વિપક્ષ આને મુદ્દો કેમ નથી બનાવતું? અમે વારંવાર રજૂઆત કરી છે. એક સચોટ ઉદાહરણ, વડોદરા શહેરની અંદર કોર્પોરેશનની 12 વોર્ડની ઓફિસ હતી અને આજે 19 વોર્ડની ઓફિસો થઈ ગઈ, એટલે કે 7 વોર્ડની ઓફિસોમાં વધારો થયો છે. પરંતુ કર્મચારીની ભરતી પ્રક્રિયા ન થવાથી આજે જ્યારે વડોદરા શહેરનો નાગરિક આ બધી ઓડ ઓફિસોમાં જાય છે તો એમનું કામગીરી જે છે જે ગતિથી થવું જોઈએ એ થતું નથી ને એમના કામગીરી અટવાય છે. એટલા માટે અમે દર વખતે રજૂઆત કરીએ છીએ કે મહેકમમાં ભરતી કરો અને પૂરી ભરતી કરો ને પૂરા પગારથી ભરતી કરો, કારણ કે આ કોન્ટ્રાક્ચ્યુઅલ પદ્ધતિથી યુવાનોનું શોષણ છે. સરકાર પોતાની જવાબદારીથી ભાગી રહી છે. મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સની વાતો કરતી આ સરકાર છેલ્લા 20 વર્ષમાં તમે જોઈ શકો છો કે અલ્ટિમેટલી જેનું નુકસાન છે એ ગુજરાતની જનતાને છે. કે ગુજરાતની જનતાને તમારા માધ્યમથી કહેવા માંગીશ કે તમે સમજો આ વસ્તુને કે તમારા જ પૈસાથી રાજ થઈ રહ્યું છે પણ તમને સેવાઓ મળી નથી રહી. એના પાછળનો કોઈ જનતા સમજી નથી રહી, વિપક્ષ સમજાવી શકતું નથી. પ્રજા પણ જાય ક્યાં? જનતા સમજી નથી રહી, વિપક્ષ સમજાવી શકતું નથી અને સત્તા પક્ષ સમજે છે, બધા જ સમજી ગયા છે. સાચી વાત શૈલેષભાઈ? કાયમી ભરતીનો એટલીસ્ટ 50% કાયમી ઉકેલ તો લાવો. ક્યાં સુધી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ? પ્રવીણભાઈ, કોન્ટ્રાક્ટ બેઝની નિકુલભાઈ વાત કરતા હતા. રાજસ્થાનમાં પણ કોન્ટ્રાક્ટ બેઝ જ ચાલે છે, એટલે એ જરાક જોવું જોઈએ. અને આપણો બેરોજગારી દર છે એના કરતા રાજસ્થાનનો 7 ગણો વધારે બેરોજગારી દર છે, એ પણ જોવું જોઈએ. અમે એમ નથી કહેતા કે અમે બધું કામ કરી દીધું, ખૂબ સારું થઈ ગયું. નહીં, અમારી પણ ભૂલ છે, ત્રુટિ છે, કે ખામી છે તો એ ખામી નિવારીશું. અમારી નીતિ અને નિયત રાજસ્થાન વિકસિત રાજ્ય છે. કોન્ટ્રાક્ટ બેઝની પ્રવીણભાઈ કોન્ટ્રાક્ટ બેઝની વાત કરતા હતા કે આજ ગુજરાત મોડેલ દિલ્હી અને વિશ્વમાં ગુંજે છે. ના, આપણું મોડલ, આપણું માનો કે વિકાસ મોડલ છે, એટલા માટે જ અમારે જવાબ આપવાની અમારી જવાબદારી છે, એટલે તો જવાબ આપીએ છીએ અને જવાબ પણ બધા સાચા જ આપીએ છીએ અને અમે ભૂલ હોય તો સ્વીકારીએ પણ છીએ, પણ આખરે કાંઈ પણ સોલ્યુશન લાવશે તો એ ગુજરાતની સરકાર જ. ઓકે, ચલો, આ વિકાસના મોડેલમાં એક વસ્તુ એવી છે જેનો વિકાસ અટકાવવો જરૂરી છે, એ તો તમે એગ્રી થશો ને, એ છે બેરોજગારી, શિક્ષિત લોકોની બેરોજગારી. અપેક્ષા રાખીએ, કેમ કે રાજ્યમાં ને કેન્દ્ર સરકારના પણ છેલ્લા આંકડા મુજબ પીએમઓમાં પણ જગ્યા ખાલી છે. 10 લાખ જગ્યા ખાલી છે કેન્દ્ર સરકારની નોકરીઓમાં. આ લોકસભાનો આંકડો છે. રાજ્ય તો ઠીક, કેન્દ્ર સરકારમાં પણ શું સમયસર ભરતી થતી નથી એ સવાલ ઉઠી રહ્યા છે. બીજી વાત, જો જૂની વસ્તી પ્રમાણે જો આજનું સરકારી મહેકમ હોય ને એમાં પણ ખાલી જગ્યાઓ હોય તો પછી તમે વિચારો કે આટલો ટેક્સ દિવસ રાત ભરી રહ્યા છો, કાં તો વિપક્ષ તમને એ વાત પહોંચાડી નથી શકતું અથવા તો સરકાર સુધી આ વાત પહોંચતી નથી. સરકાર તો બધું જ જાણે છે, વિપક્ષ પણ બધું જ જાણે છે. તો એમઓયુ ગુજરાતમાં બહુ થાય છે, પણ એમઓયુ શું આ બાબતમાં પણ થઈ રહ્યા છે? બાકી કમ્પ્લેન ન કરતા બેરોજગારી દર વધી ગયો. ધન્યવાદ શૈલેષભાઈ, નિકુલભાઈ અને પ્રફુલભાઈ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ.